બનાસકાંઠાનું ધાનેરા 3 ઇંચ વરસાદમાં ડૂબ્યું, રોડ બન્યા સ્વિમિંગ પુલ। ચારે બાજુ પાણી જ પાણી વચ્ચેથી પસાર થતા વાહનો સ્વિમિંગ પુલ જેવા લાગતા આ દ્રશ્યો છે બનાસકાંઠાના ધાનેરાના। અહીં સતત બીજા દિવસે મેઘરાજા ધબધબાટી બોલાવી। વહેલી સવારથી વાદળો પાણી લઈને ધાનેરાની ઉપર મંડરાયા। કાળા ડિબાંગ બનેલું આકાશ સવારથી જ વરસવા લાગતા થોડી જ કલાકોમાં ધાનેરા પાણી થઈ ગયું। ધાનેરાની બજારોમાં પાણીની રેલમછેલ જોવા મળી। બજારોમાં જાણે જળબંબાકારની સ્થિતિ હોય તેવું લાગી રહ્યું હતું। રોડ પર એટલું પાણી ભરાયું કે વાહનોના વ્હીલ ડૂબી ગયા। લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા। બીજી તરફ ધાનેરા, ડીસા, થરાદ સહિતના તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ધાનેરા સાંચોર નેશનલ હાઈવે પર પાણી ભરાયા। ધાનેરાની તુલસીનગર માર્કેટની દુકાનોમાં આગળ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા। 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી જતા હાલ બેહાલ થઈ ગયા। બીજી તરફ પાટણમાં વગર વરસાદે ખેતરોમાં પાણીની રેલમછેલ જોવા મળી। પાટણમાં હાલ ભારે વરસાદ નથી છતાં હજુ પણ ખેતરો તરબોળ છે। સાતલપુરના અબિયાણામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો। ખેતરોમાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી। ખેતરો પાણીથી લથબથ છે। બનાસ નદીના પાણી અબિયાણાના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની પથારી ફરી ગઈ છે। પાક ડૂબી ગયો છે। ખેતરોના બંધ પાડા તોડી પાણી આગળ વધ્યું છે। ધોળકડા બાજુથી આવતી બનાસ નદીનું પાણી અબિયાણા વિસ્તારના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક, 120 ગામને કરાયા એલર્ટ। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મહીસાગરનું જીવાદોરી સમાન કડાણા છલકાઈ રહ્યો છે। ડેમમાં પાણીની ઉપરવાસમાંથી ભારે આવક થઈ રહી છે। કડાણા ડેમમાં હાલ 1,71,000 ક્યુસેક પાણીની આવક છે। કડાણા ડેમમાંથી છોડાઈ રહ્યું છે નદીમાં પાણી। કડાણા ડેમનું રૂલ લેવલ 415.7 ફૂટ ઉપર પહોંચ્યું। કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો। ભારે પાણીની આવકને લઈને કડાણા જળાશયમાંથી 1,95,000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડાઈ રહ્યું છે। મહીસાગર જિલ્લાને 110 જ્યારે પંચમહાલ જિલ્લાના 10 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નદી કાંઠા નજીક તેમજ ડુંબક પુલ પાસે ન જવા તંત્રની અપીલ છે। ડેમ પ્રશાસન દ્વારા મહીસાગર તેમજ ડુંબક પુલ પાસે ન જવા તંત્રએ અપીલ કરી છે। મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા જિલ્લાના કલેક્ટરને આ બાબતે પત્ર દ્વારા જાણ પણ કરાઈ છે। સંબંધિત અધિકારીઓને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે। કડાણા જળાશય દ્વારા મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતુર બની। આ તરફ ભારે આવક બાદ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા। ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે ત્યારે ખેડાની મહીસાગર નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। અનરાધાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને કારણે નદીના પાણીની બમ્પર આવકના દ્રશ્યો જુઓ, જેથી નદી કાંઠાના ગામોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે। ઠાસરા, ગળતેશ્વરના કાંઠાના ગામોમાં એલર્ટ કરાયા છે। હાલ નદીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। વણાકબારી વિયરમાંથી 3,40,000 ક્યુસેક પાણીની આવક છે। તો ખેડા, વડોદરાને જોડતો ગળતેશ્વર ડેસર બ્રિજ બંધ કરાયો છે। પાણીની આવક વધતા સાવચેતીના ભાગરૂપે બ્રિજ બંધ કરાયો। તલાટીઓ, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો। મહીસાગર નદીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તંત્ર એલર્ટ મોડ પર છે। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક, પુલ પાણીમાં ગરકાવ। મહીસાગરના કડાણા ડેમમાંથી 21 ગેટ ખોલી 2,30,160 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને લુણાવાડા તાલુકામાં આવેલો ખાનપુર અને મલેકપુરનો જોડતો તાત્રોલી પુલ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। દર વર્ષે કડાણા ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાય છે ત્યારે ડુબક પદ્ધતિથી બનેલો આ પુલ પાણીમાં ગરકાવ થતો હોય છે, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા આ પુલને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો। સ્થાનિકોના મતે પુલ બંધ થતા રહીશોને 20 કિલોમીટર ફરીને જવું પડે છે ત્યારે સ્થાનિકોનો પુલ ઊંચો કરવાની માંગ કરી રહ્યા છે। તો પુલ પરથી પાણી પસાર થવાને કારણે પુલના આગળના ભાગમાં 10 ફૂટથી વધુ ગાબડું પડ્યું છે, જેને લઈને પણ પુલ પર અવરજવર શક્ય નથી ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખી બેરિકેડ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના રાનેડાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। 400 લોકોની વસ્તી ધરાવતા રાનેડા ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા, તેથી ગ્રામજનો ડુંગર ચડીને જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। શાળાએ ગયેલા બાળકો પાણીના કારણે ઘરે પરત ન ફરી શકતા ગ્રામજનોએ ડુંગર પર ચડી બાળકોને બચાવી સહી સલામત ઘરે પહોંચાડ્યા। સ્થાનિકોએ ગામને જોડતા મુખ્ય રસ્તા પર ઊંચો સ્લેબ ડ્રેન બનાવવાની માંગ કરી। તંત્રના બાબે સ્થાનિકો 3 કિલોમીટર સુધીના ડુંગરાના રસ્તેથી જવા મજબૂર બન્યા છે। ડભોઈના ગામડામાં ફરી વળ્યા ઢાઢર નદીના પાણી, ડભોઈ વાઘોડિયા રોડ બંધ। વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા 16 ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। ડભોઈ નજીક ઢાઢર નદીમાં ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે।
ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું. ડભોઈના દંગીવાડા, કબીરપુરા, નારણપુરા, બાંબોદ સહિત કરાલીપુરા ગામના મુખ્ય માર્ગો ઉપર ગોઠણસમાં પાણી ભરાયા. સિઝનમાં ચોથી વખત ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. 7 જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો. ઢાઢર નદીમાં પૂરથી જનજીવન પ્રભાવિત થયું. ઢાઢર નદીના પાણી કરાલીપુરા રોડ ઉપર ફરી વળતા ડભોઈ વાઘોડિયા રોડ બંધ થયો. વહેલી સવારે નોકરી તેમજ કોલેજ જતા સંખ્યાબંધ રાહદારીઓ મૂંઝવણમાં મુકાયા. વડોદરા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે. બીજી તરફ દાહોદની માછણ નદીમાં નવા નીરની આવક થઈ છે. માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ. લીંબડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશ થયા. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે માછણ નદીમાં ધસમસતા પાણી આવ્યા. એક મહિનામાં ત્રીજી વાર લોકોને કોઝવે પરથી પસાર થવું પડ્યું. અરવલ્લી પંથકમાં મેઘરાજાની સટાસટી, રોડ પર વહેતા થયા પાણી. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અરવલ્લી પંથકમાં પણ સવારથી જ અનરાધાર વરસાદ વરસ્યો. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદે જમાવટ કરતા રોડ પાણી થયા હતા. ધનસુરા તાલુકામાં વહેલી સવારથી 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડતા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોડાસા નડિયાદ હાઈવે પર પાણી ભરાતા લોકો ફસાયા. વાહન ચાલકો કલાકો સુધી ફસાયા. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકો હેરાન થયા. વરસાદને કારણે અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી થઈ હતી. આ તરફ મહેસાણા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ મહેસાણામાં વરસાદે એન્ટ્રી મારી. મહેસાણા, ઊંઝા, મોઢેરા સહિતના વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. નીચાણવાળા ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા. પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું. પાટણ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો. પાટણ, કમલીવાડા, રૂની સહિત પંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. ભાવનગરમાં ઓછો વરસાદથી ડેમો 50% જ ભરાયા છે. એક તરફ રાજ્યભરના ડેમો છલોછલ થઈ રહ્યા છે. પાણીની પુષ્કળ આવકથી ડેમોમાં પાણીની જાહો જલાલી જોવા મળી રહી છે. બીજી બાજુ ભાવનગરના ડેમો 50% પણ ભરાયા નથી. ભાવનગરમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે, જેથી જિલ્લાના ડેમોની સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લાના 4 ડેમ આ વર્ષે 50% પણ ભરાયા નથી. સાથે જિલ્લાના 4 ડેમ 20% પણ ભરાયા નથી. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળ સંકટ ઘેરાવાની શક્યતા સેવાઈ રહી છે. જિલ્લામાં શેત્રુંજી ડેમ 67%, રંઘોડા ડેમ 51%, બગડ ડેમ 68% જેટલા જ ભરાયેલા છે. શેત્રુંજી ડેમ પણ હજુ 100% ભરાયો નથી. જિલ્લાના 5 ડેમો લાખણકા, રજાવળ, હમીરપરા, હાણોલ, જસપરા અને ઉતાવળી ડેમ હજુ 20% પણ ભરાયા નથી. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં પીવા માટેના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ગત વર્ષે 29 જુલાઈ 2023ના રોજ ભાવનગર જિલ્લાની જીવાદોરી એવો શેત્રુંજી ડેમ, રંઘોડા ડેમ, બગ ડેમ અને રાજકી ડેમ 100% ભરાઈ ચૂક્યો હતો. જોકે ખોડિયાર ડેમ 100%થી ભરાયેલો છે, જ્યારે બોટાદ જિલ્લાના કાળુભાર અને ખાંભડા ડેમ ચાલુ વર્ષે 100%થી ભરાઈ ચૂક્યા છે. ભરૂચ અને સુરતમાં બવાલ બાદ અજંપાભરી શાંતિ, ગણેશ પંડાલ પોલીસ છાવણીમાં ફેરવાયા. ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે 2 કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. જોકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ તુરંત જ કાબૂમાં લીધી હતી. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી લીધી છે. કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. એકબીજાના ઘર પાસે તોરણ નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ ઝંડા તોરણ લગાવતા મામલો બીચક્યો હતો અને જોતજોતામાં ટોળા એકઠા